માવાના મોદક બનાવવાની રીત. સૌપ્રથમ કઢાઈમાં મોળો માવો લઈ તેને ધીમા તાપે સતત હલાવતા રહી શેકી લો. માવો શેકાઈ જાય એટલે તેમાં કાજુનો ભૂકો અને સૂકા કોપરાનું છીણ ઉમેરી મિક્સ કરી ખાંડ અને કન્ડેન્સ મિલ્ક ઉમેરી 3 થી 4 મિનિટ માટે કૂક કરી લો. મિશ્રણ થોડું ઘટ થાય એટલે તેમાં મિલ્ક પાવડર ઉમેરી થોડીવાર માટે કૂક કરી લો. તેમાં ઇલાયચી પાવડર, સૂકી ગુલાબની પાંદડી અને કેસર ઉમેરી મિક્સ કરી આ મિશ્રણને ઠંડુ કરી લો. પૂરણ બનાવવા માટે એક બાઉલમાં પિસ્તાનો ભૂકો, કાજુનો ભૂકો, ઇલાયચી પાવડર, પિસ્તા એસેન્સ અને સૂકા કોપરાનું છીણ ઉમેરી બરાબર મિક્સ કરી પછી તેમાં થોડું કન્ડેન્સ મિલ્ક ઉમેરતા જઈ મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. પૂરણમાંથી નાના નાના ગોળા વાળી લો. તૈયાર કરેલા માવાના મિશ્રણને મોદકના મોલ્ડમાં લઈ દબાવી વચ્ચે પૂરણ મૂકી મિશ્રણ લઈ અનમોલ્ડ કરી મોદક તૈયાર કરી લો. મોદકને પ્લેટમાં લઈ ગણપતિ દાદાને ધરાવી દો તો તૈયાર છે ગણેશ ચતુર્થી.